જૂનાગઢના જોશીપુરા વિસ્તારમાં આવેલ શાક માર્કેટ અને ગૌશાળાનો દરવાજો તોડી પાડવાના નિર્ણય સામે વિરોધ થયો છે. જોકે વિરોધ પછી કામગીરી અટકાવવામાં આવી હતી. મહત્વપૂર્ણ છે કે રોષે ભરાયેલા આ વિસ્તારના લોકોએ કોંગ્રેસના નગરસેવક મંજુલાબહેન પરસાણાની આગેવાની હેઠળ મહાનગરપાલિકા કચેરીમાં વિરોધ કર્યો હતો અને કમિશનર તથા મેયરની ચેમ્બરની બહાર ધૂન બોલાવી હતી. આ નિર્ણય પાછો ખેંચવામાં આવે તેવી માંગણી સાથે લોકોએ વિરોધ નોંધાવ્યો હતો. મારા સાથી કોર્પોરેટર દાનભાઈના બધા અમારા કોંગ્રેસના સભ્યો, અમારા વોર્ડના બધા માર્કેટવાળા, ગૌશાળાવાળા તમામ આજ અમે બધા અહીંયા રજૂઆત કરવા આવ્યા છે. કાલે એ લોકોએ ભાજપના કોર્પોરેટરો વોર્ડ નંબર 4ના, વોર્ડ નંબર 7ના અને વારે વારે વોર્ડ નંબર 5માં દબાણ કરવા આવે છે. નથી એને કાંઈ લેવા નથી દેવા અને અમને અહીંયા અમારા પ્રજાએ, પબ્લિકે અમને રાજી ખુશીથી છૂટીને મોકલા છે પ્રજાના કામ કરવા. તો અમદાવાદથી